નારી ગામના બંધ રહેણાંકી મકાનમાંથી ઘરેણાં અને ડીવીઆરની થઈ ચોરી। ભાવનગર શહેરના નારી ગામમાં રહેતા પટેલ પરિવારના નાના ભાઈના દીકરીના લગ્ન પ્રસંગે સુરત ગયા હતા। તે વેળાએ તેમના બંધ મકાનના કોઈ અજાણ્યા તસ્કરો તાળાના કૂચા તોડી કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ સીસીટીવીનું ડીવીઆર ચોરી કરી નાસી છૂટ્યા હતા। બનાવ અંગે મળતી વિગતો મુજબ નારી ગામમાં સરિતા સોસાયટી ખાતે રહેતા ભરતભાઈ રામજીભાઈ ધામેલિયા તેમના પરિવાર સાથે તેમના નાના ભાઈની દીકરીના લગ્ન પ્રસંગે સુરત ગયા હતા। તેમના બંધ મકાનમાં કોઈ અજાણ્યા ઈસમો તાળા તોડી કબાટમાં રાખેલ સોનાના દાગીનાના કિંમત રૂપિયા આશરે 68,000 અને સીસીટીવી કેમેરાનો ડીવીઆરની ચોરી કરી લઈ ગયા હતા। બનાવ અંગે ભરતભાઈ ધામેલિયા વર્તેજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ શંભુભાઈ રામજીભાઈ ધામેલિયા। મારા ભાઈના ઘરે ચોરી થઈ છે। ભરતભાઈ રામજીભાઈ ધામેલિયા સુરત પ્રસંગમાં ગયા હતા તો અહીંયા 18 તારીખે સાંજે ચોરી થઈ છે। રાતના ડીવીઆર લઈ ગયા છે, કેમેરા બંધ કરી દીધા, પછી 2 તાળા તોડ્યા અને અંદર કબાટમાંથી સેન, પછી બુટી, પેન્ડલ આ બધું લઈ ગયા છે। મળીને 2.5 તોલા જેટલું અંદાજિત છે। 2.5 તોલા ઘરેણું લઈ ગયા છે। પોલીસ ફરિયાદ કરી કે પોલીસ ફરિયાદ કરેલ છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં તપાસ કરવા કાલે આવ્યા હતા।